નમસ્તે જય અંબે મિત્રો આપણો જે ટોપિક ચાલે છે એ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 એ ટોપિક આપણો ચાલે છે। આ ટોપિકની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ આપણે દેખ્યા। ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપની અંદર આપણે સહકારી મંડળી એના વિશે દેખ્યું। સ્વરૂપ 2 ની અંદર આપણે સહકારી મંડળી એની લાક્ષણિકતા એના વિશે દેખ્યું। ત્યારબાદ આપણે કંપની વિશે देखीए છીએ। संयुक्त हिस्सावाળી કંપનીની લાક્ષણિકતાઓ આપણે देखी, फायदा देख्या, मर्यादा देखी, कंपनीना प्रकारो देख्या। राइट। આજના લેક્ચરની અંદર આપણે કંપનીની સ્થાપના વિધિ વિશે ભણવાનું છે। મિત્રો, કંપનીની સ્થાપના વિધિ એ બે ભાગમાં વહેંચાયેલી છે। પહેલો ભાગ છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ। પહેલો ભાગ છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ। તો જુઓ, ઓકે, જો પ્રવર્તન એ શું કહેવા માંગે છે એના વિશે આપણે ચર્ચા કરી અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એના વિશે ચર્ચા કરવાની છે। એ ચર્ચા કરીએ એના પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા એને થોડુંક રિવાઇઝ કરી લઈએ, પછી આપણે આગળ વધીએ। બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે કંપનીના પ્રકારો વિશે ભણ્યા હતા, એની થોડીક ચર્ચા કરી લઈએ, પછી આપણે આજના ટોપિક તરફ આગળ વધીશું। મિત્રો, કંપનીના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ તો બાળકો, કંપનીના આપણને 4 પ્રકારના પ્રકાર જોવા મળે છે। કંપનીના પ્રકાર કેટલા જોવા મળે છે? 4। કયા કયા જોવા મળે છે? તો પહેલી આવે છે ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની। પ્રથમ કઈ આવે છે? ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની। બીજી આવે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની। બીજી કઈ આવે છે? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની। ત્રીજી આવે છે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની। કઈ આવે છે? વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની। અને ચોથી આવે છે નોંધણીની દ્રષ્ટિએ કંપની। કઈ આવે છે? નોંધણીની દ્રષ્ટિએ કંપની। આવા કંપનીના 4 પ્રકાર આપણને જોવા મળ્યા હતા। કંપનીના જે પ્રકારો 4 છે એના પણ પેટા પ્રકાર છે। પ્રથમ પ્રકાર આપણે ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની દેખી, એનો કોઈ પેટા પ્રકાર નથી। બીજી આપણે વાત કરીએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની, તો એના 3 પ્રકાર આવે છે। કેટલા પ્રકાર આવે છે? 3। કયા કયા આવે છે? તો એક છે જાહેર કંપની, બીજી આવે છે ખાનગી કંપની અને ત્રીજી આવે છે એક વ્યક્તિની કંપની। કયા કયા પ્રકાર આવે છે? જાહેર કંપની, ખાનગી કંપની તથા એક વ્યક્તિની કંપની। ક્લિયર છે? ઓકે, જાહેર કંપની કોને કહેવાશે? જાહેર કંપની કોને કહેવાશે? તો એ જાહેર કંપની કોને કહેવાય તો એના વિશે આપણે વાત કરી છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, રાઈટ, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની અને જે કહેવાય ને જાહેર કંપની જે છે એ આપણે વાત કરીએ કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે 3 પ્રકાર પડે છે। એટલે કયા કયા 3 પ્રકાર પડે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ? તો કે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। સભ્ય સંખ્યાના કેટલા પ્રકાર પડ્યા? 3। સભ્ય સંખ્યાના કેટલા પ્રકાર પડ્યા? 3। કયા કયા પ્રકાર પડ્યા? તો કે જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। કયા 3 પ્રકાર પડ્યા? જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। જાહેર કંપનીના પણ પાછા 3 પ્રકાર પડે છે। જાહેરના 3 પડે અને ખાનગીના પણ 3 પડે છે। આપણે દેખી ચૂક્યા છીએ। જાહેરના 3 પ્રકાર કયા પડે? તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની। એટલે કે મર્યાદિત જવાબદારીવાળી, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી અને અમર્યાદિત જવાબદારીવાળી એવા જાહેર કંપનીના 3 પ્રકાર પડે છે। સામે ખાનગી કંપનીના પણ 3 પ્રકાર પડે છે। મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, એના પણ 3 પ્રકાર પડે છે। અને ત્રીજી આવે છે એક વ્યક્તિની કંપની। આવા 3 પ્રકાર પડે છે।
પછી વર્ચસ્વની દ્રષ્ટિએ વાત કરીએ તો વર્ચસ્વની દ્રષ્ટિએ પણ કંપનીના 3 પ્રકાર પડે છે: સરકારી કંપની, શાસક કંપની અને આવે છે ગૌણ કંપની. કયા 3 પ્રકાર પડે છે? સરકારી કંપની, શાસક કંપની તથા ગૌણ કંપની, એવા 3 પ્રકાર પડે છે. પછી હવે નોંધણીની દ્રષ્ટિએ તો બાળકો નોંધણીની દ્રષ્ટિએ પણ 2 પ્રકાર પડે છે: ભારતીય કંપની અને બીજી આવે છે વિદેશી કંપની. કયા 2 પ્રકાર પડે છે? ભારતીય કંપની અને વિદેશી કંપની, આવા પ્રકાર પડે છે. પ્રથમ આપણે દેખીએ ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની. પહેલા આપણે કઈ દેખીએ છીએ? ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની એ કઈ કહેવાય એના વિશે આપણે દેખીએ. તો બાળકો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કઈ કહેવાય? તો જે એવી કંપની કે જે સંસદ કે વિધાનસભાના કોઈ ખાસ અગત્યના કાયદાથી અસ્તિત્વમાં આવે છે એને ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપની કહીએ છીએ. ફરીથી દેખજો, સંસદ કે વિધાનસભાના કાયદાથી અસ્તિત્વમાં આવે છે એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય છે. કે જે સંસદ કે વિધાનસભાના કોઈ ચોક્કસ કાયદાથી અસ્તિત્વમાં આવે છે. જેવી કે આનો ઉદાહરણ તરીકે આપણે દેખ્યું કે ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપનીમાં તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ જે બધી છે LIC, RBI, આ બધી ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી કંપનીઓ છે કે જે ખાસ ચોક્કસ પ્રકારના કાયદાથી અસ્તિત્વમાં આવે છે. બીજી આપણે વાત કરીએ બાળકો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની. તો મિત્રો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3. પહેલી છે જાહેર કંપની, બીજી ખાનગી કંપની અને ત્રીજી આવે છે એક વ્યક્તિની કંપની. કયા કયા 3 પ્રકાર પડે છે? જાહેર કંપની, ખાનગી કંપની અને ત્રીજી આવે છે એક વ્યક્તિની કંપની. બાળકો જાહેર કંપની એટલે કેવી કહેવાય? કે જે જાહેર કંપનીના 3 પ્રકાર પાડવામાં આવે છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની. રાઈટ. ખાનગી કંપનીના પણ 3 પ્રકાર પડે છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. અને એક વ્યક્તિની કંપનીના કોઈ પ્રકાર પડતા નથી. એ એક વ્યક્તિને જ કહેવાય છે, એના કોઈ પ્રકાર પડતા નથી. રાઈટ. તો જે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે એ 3 પ્રકાર કઈ રીતે કહેવાય જાહેર કંપનીના, એ આપણે જાહેર કંપની વિશે દેખીએ. બાળકો જાહેર કંપનીમાં શું કહે છે? કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી એવી બધી કંપની જાહેર કંપની કહેવાય છે. પહેલા તો જાહેર કંપની કોને કહેવાય? તો કંપની ધારા મુજબ શું કહે છે? જે કંપની ખાનગી કંપની નથી એને જાહેર કંપની કહેવાય છે. જાહેર કંપની કોને કહેવાય છે? કંપની ધારા મુજબ જે કંપનીઓ ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહેવાય છે. જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો. કેટલા સભ્યો? 7. અને વધુમાં વધુ અનિયંત્રિત સભ્ય સંખ્યા હોય છે. એટલે કે વધુમાં વધુ કોઈ નિયંત્રણ છે નહીં. ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ નિયંત્રણ છે નહીં. આ કંપની પોતાના શેર તથા ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. જાહેર જનતાને બોલાવી શકે છે કે અમારા શેર ડિબેન્ચર ખરીદો. પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. આવી કંપનીના શેરના ફેરબદલી પર કોઈ નિયંત્રણ આવતું નથી. શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ આવતું નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની પ્રકારમાં 3 પ્રકાર પડે છે. જાહેર કંપનીના આપણે વાત કરીએ તો કેટલા પ્રકાર પડે છે? 3. જાહેર કંપનીની અંદર પણ 3 પેટા પ્રકાર પડે છે. જાહેર કંપની કોને કે ખબર પડી ગઈ? કે જે કંપની ખાનગી નથી એને આપણે જાહેર કહીએ છીએ. એમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અનલિમિટેડ અનિયંત્રિત સભ્યો હોય છે.
અહીંયા શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને તમે આમંત્રણ આપી શકો છો કે અમારા શેર ખરીદો, ડિબેન્ચર ખરીદો, આમંત્રણ આપી શકો છો. અહીંયા જાહેર કંપનીના પણ 3 પ્રકાર પડે છે. મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની, એવા 3 પ્રકાર પડે છે. મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની કોને કહેવાશે? તો દેખો શું કહે છે, કંપનીના સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત પૂરતી મર્યાદિત હોય. અહીંયા સભ્યોની જવાબદારી કેટલી છે? તેમને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી, એટલે શેરની મૂળ કિંમત પૂરતી એમની મર્યાદા રહે છે. મેં 1000 રૂપિયાના શેર ખરીદ્યા તો મારી જવાબદારી કેટલી? 1000 રૂપિયા પૂરતી. તો એને કહેવાય મર્યાદિત જવાબદારીવાળી. આ કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લાગે. કયો શબ્દ લાગે છે? લિમિટેડ શબ્દ લાગે છે, કારણ કે મર્યાદિત જવાબદારીવાળી છે એટલે અહીંયા સભ્યોની જવાબદારી કેવી છે? એમને ખરીદેલા શેર પૂરતી મર્યાદિત. જેમ કે મેં આ જાહેર કંપનીના 5000ના શેર ખરીદ્યા તો મારી જવાબદારી 5000 રૂપિયા પૂરતી હતી. કંપની ડૂબી જાય, ગમે તે થાય તો મારું નુકસાન કેટલો? 5000 ભર્યા થઈ ગયા, એનાથી વિશેષ કોઈ મારું નુકસાન થતું નથી. એટલે આવી કંપનીના સભ્યોની જવાબદારી કેટલી હોય છે? એને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી હોય છે. અહીંયા કંપની ફડચામાં જાય તો એને કોઈ બીજું કોઈ નુકસાન આવતું નથી. આવી કંપનીના નામની પાછળ કયો શબ્દ લખાય છે? લિમિટેડ શબ્દ લખાય છે. બીજી આવે છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની. કઈ આવે છે? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની. આ એવી કંપની છે કે તેમને એવી કંપની છે કે તેમને આપેલી આ લોકોની જવાબદારી એમને આપેલી બાંયધરી પૂરતી હોય. એમની જવાબદારી કેટલી હોય? એમને આપેલી છે બાંયધરી એટલા પૂરતી હોય છે. ઇન ધ સેન્સ કે એમની જવાબદારી એમને જે બાંયધરી આપી ત્યાં પૂરતી મર્યાદિત રહે છે. એમને જે બાંયધરી આપી ત્યાં પૂરતી એમની જવાબદારી રહે છે, એનાથી વિશેષ કોઈ જવાબદારી રહેતી નથી. જેમ કે કંપનીની અંદર મેં કીધું હોય કે નુકસાન થશે તો 10 લાખની મારી જવાબદારી, તો મારી જવાબદારી કંપની કરોડોનું નુકસાન કરે તો મારી જવાબદારી કેટલી? 10 લાખની. એનાથી વિશેષ કોઈ મારી જવાબદારી આવે નહીં. તો શું કહે છે? કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય તો એને કહેવાય બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. અહીંયા સભ્યોની જવાબદારી કેટલી હોય? એમને આપેલી બાંયધરી પૂરતી મર્યાદિત હોય તો એને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહે છે. કંપનીનું વિસર્જન કરવાનું હોય, બંધ કરવાની હોય તો આવા સંજોગોમાં એ લોકોની જવાબદારી કેટલી હોય? બાંયધરી આપી હોય એટલા પૂરતી જ રહે છે. એમની જવાબદારી કેટલી રહે? બાંયધરી આપી એટલા પૂરતી રહે છે. તો અહીંયા આ કંપનીની જવાબદારી તેમને બાંયધરી જે આપી એટલા પૂરતી મર્યાદિત રહે છે. જે સભ્યો છે કંપનીના એમની જવાબદારી કેટલી રહેશે? જે બાંયધરી આપી એટલા પૂરતી. કંપની વિસર્જન થાય, બંધ કરવું પડે તો એમાં એ લોકોને એનાથી વિશેષ કોઈ જવાબદારી આવતી નથી. એને કહે છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્રીજી આવે છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. કઈ આવે છે? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો બાળકો, અમર્યાદિત જવાબદારીવાળી કંપની કઈ કહેવાય છે? એવી કંપની કે જેની જવાબદારી આ સભ્યોની અમર્યાદિત હોય. આવી કંપની ભારતમાં ખૂબ ઓછી છે. અમર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે આવી કંપની ભારતમાં ખૂબ ઓછી છે. આ કંપનીના સભ્યોની જવાબદારી કેટલી? અમર્યાદિત હોય. કેવી હોય? અમર્યાદિત. મતલબ કંપની ફડચામાં જાય, નુકસાન કરે તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડે. અમર્યાદિતનો મતલબ શું થાય? કંપની ફડચામાં જાય, બંધ થાય તો આ કંપનીએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે એને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહે છે. ક્લિયર છે? ઓકે. ત્યારબાદની બીજી આવે છે બાળકો, એ છે જે કંપનીના પ્રકારની અંદર સભ્ય સંખ્યાની આપણે વાત ચાલે છે એમાં આપણે જાહેર કંપની દેખી. હવે બીજી દેખીએ છીએ ખાનગી કંપની. આ પણ કંપનીના જ પ્રકારનો એક ભાગ છે. ખાનગી કંપની, જો ખાનગી કંપની એ કંપનીના જ પ્રકારનો એક ભાગ છે. એ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે પહેલાં જાહેર કંપની દેખી, હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ બીજી દેખીએ છીએ આપણે ખાનગી કંપની. પહેલાં આપણે જાહેર દેખી, હવે આપણે ખાનગી દેખીએ છીએ. તો મિત્રો, ખાનગી કંપની કેવી કહેવાય છે? એ એવી કંપની કહેવાય
કે જેની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો, કેટલા સભ્યો? 2, અને વધુમાં વધુ 200 સભ્યો હોય. ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 સભ્યો હોય તો એવી કંપનીને ખાનગી કંપની કહેવાય. જાહેર કંપનીમાં કેટલા હતા? ઓછામાં ઓછા, જાહેર કંપનીમાં કેટલા હતા? ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ હતા. ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અનલિમિટેડ હતા. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 હોય. કેટલા હોય? 200 સભ્યો હોય છે. જાહેર કંપનીમાં કેવું હતું? તમે તમારા શેર, ડિબેન્ચર જાહેર જનતાને મુક્ત ખરીદ વેચાણ કરી શકતા હતા. જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપી શકતા હતા. જાહેર કંપનીમાં ગમે તેને શેર ખરીદવા આવે, વેચવા હોય તો એને છૂટ હતી. જ્યારે ખાનગી કંપનીની અંદર તમે કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે કોઈને આમંત્રણ આપી શકતા નથી. જાહેર જનતાને શેર, ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપી શકતા નથી. અહીંયા જે ખાનગી કંપની છે એની અંદર એ ખાનગી કંપનીના જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. ખાનગી કંપનીના કેટલા પ્રકાર પડે છે? 3. ખાનગી કંપનીના 3 પ્રકાર પડે છે. કયા કયા 3 પ્રકાર પડે છે? તો ખાનગી કંપનીના 3 પ્રકાર છે: મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. ખાનગી કંપનીના કેટલા પ્રકાર પડે છે? 3. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, એમ 3 પ્રકાર પડે છે. જે જાહેર કંપનીના 3 પ્રકાર હતા એ જ ખાનગી કંપનીના પણ 3 પ્રકાર છે અને સિસ્ટમ પેટર્ન પણ સેમ ટુ સેમ છે. જો મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીની અંદર સભ્યોની જવાબદારી કેટલી હોય? તો જેટલી રકમના શેર ખરીદ્યા એટલી જવાબદારી હતી. મેં 20 લાખના શેર ખરીદ્યા, મારી જવાબદારી કેટલી હતી? 20 લાખ સુધી. કંપની 5 કરોડ, 10 કરોડ, 50 કરોડનું નુકસાન કરે તો મારી જવાબદારી કેટલી? 20 લાખના શેર ખરીદ્યા એટલી. મેં ધારો કે 5000ના શેર ખરીદ્યા, કંપની 500 કરોડનું નુકસાન કરે. કેટલું નુકસાન કરે? 500 કરોડનું. પણ મારી જવાબદારી કેટલી? 5000ના શેર ખરીદ્યા એટલી. કંપની ભલે 500 કરોડનું નુકસાન થાય, મારે કોઈ લેવા દેવા આવતા નથી. મારી જવાબદારી કેટલી આવે? જે 5000ના શેર ખરીદ્યા એટલી મારી જવાબદારી આવે છે. તો મર્યાદિત જવાબદારીવાળી એટલે શું કહેવાય? સભ્યોની જવાબદારી તેમને ખરીદેલા શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત રહે છે. આવી કંપની જે છે મર્યાદિત જવાબદારીવાળી કંપની, એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય. કયો શબ્દ લખાય છે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. બીજી આવે છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. બીજી કઈ આવે છે? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની શું કહેવા માંગે છે? કે આ કંપનીની જવાબદારી તેમને આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. આ કંપનીની જવાબદારી કેટલી હોય? તેમને આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. મતલબ જેટલી રકમની તમે બાંયધરી આપી છે એટલી જ તમારી જવાબદારી રહે છે. એનાથી વિશેષ કોઈ જવાબદારી રહેતી નથી. એને કહેવાય બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કઈ કહેવાય છે? બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે આ કંપનીના જવાબદારી કેટલી રહે છે? તેમને આપેલી બાંયધરી પૂરતી. મતલબ હું કોઈ સભ્ય છું, મેં કંપનીને એમ કીધું કે કંપની નુકસાનમાં જશે, 5 લાખ રૂપિયાની જવાબદારી મારી. કંપની નુકસાનમાં જાય તો 5 લાખ રૂપિયાની જવાબદારી મારી. તો કંપની 50 કરોડનું નુકસાન કરે એનાથી કોઈ લેવા દે નહીં. મારી જવાબદારી કેટલી હશે? 5 લાખની. કેટલી જવાબદારી હશે? 5 લાખની. તો આવી જે મેં જવાબદારી સ્વીકારી એ કહેવાય બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કઈ કહેવાય છે? બાંયધરીથી. એટલે મેં બાંયધરી આપી કે આટલું નુકસાન હું ભોગવીશ. કંપની ગમે એટલું નુકસાન કરે એમાંથી 5 લાખનું નુકસાન મારું. તો એ જે મેં જવાબદારી સ્વીકારી એને કહેવાય બાંયધરી. શું કહેવાશે? બાંયધરી. તો દેખો શું કહે છે? કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં ગમે એટલું નુકસાન જાય, સભ્યોએ જે બાંયધરી આપી એટલી જ રકમ એમને ચૂકવવાની હોય છે. એનાથી વિશેષ ચૂકવવાની હોતી નથી. આવી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લખાય છે. દેખો મર્યાદિત જવાબદારીવાળી કંપની હતી, મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. ખાનગી હતી એટલે એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાયો. કયો લખાયો હતો? પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની છે એટલે ખાનગી છે એટલા માટે એના નામની પાછળ
પ્રાઇવેટ શબ્દ લાગશે. કયો શબ્દ લાગશે? પ્રાઇવેટ. બીજું લિમિટેડ બિમિટેડ કંઈ નહીં લાગે, ખાલી પ્રાઇવેટ શબ્દ લાગે છે. અને ત્રીજી આવે છે અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની એવી કંપની કહેવાય છે કે એના સભ્યોની જવાબદારી એ અમર્યાદિત હોય છે. અમર્યાદિત એનો મતલબ શું કહેવા માગે છે કે કંપનીની મિલકત કરતાં દેવું વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે કે કંપનીનું વિસર્જન થાય તો એ સંજોગોમાં પોતાની અંગત મિલકતો વેચીને પણ હિસ્સો આપવો પડે છે. એટલે એને કહેવાય અમર્યાદિત જવાબદારીવાળી. આવી જે કંપની છે અમર્યાદિત જવાબદારીવાળી, એના નામની પાછળ પ્રાઇવેટ શબ્દ લખાય. કયો શબ્દ લખાય છે? પ્રાઇવેટ શબ્દ લખાય છે. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે એની નામની પાછળ એ પ્રાઇવેટ શબ્દ લખાય છે. અને આવી કંપનીને મિલકત કરતાં દેવું વધી જાય તો એવા સંજોગોની અંદર એ કંપનીઓ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ કરવા બંધાયેલી છે. એની જવાબદારી અંગત મિલકતો વેચીને પણ અહીંયા તમારે સભ્યોએ, જેમ કે તમે એના સભ્યો છો તો તમારી જવાબદારી કેવી થઈ જાય? અમર્યાદિત. કંપનીને નુકસાન જાય તો તમારે કંપનીની મિલકતો તો વેચવાની, અને તેમ છતાંય નુકસાન જાય તો તમારી અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. એ કહેવાય અમર્યાદિત જવાબદારીવાળી. ત્યારબાદનો ટોપિક છે બાળકો, એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની આ એક એવો નવો ટોપિક આવેલો છે કે જે જૂના કંપની ધારા 1956 હતો એમાં નથી. આ કોન્સેપ્ટ 2013ના કંપની ધારામાં આવેલો છે, જેની અંદર એવું કહેવા માગે છે કે એક વ્યક્તિની કંપનીમાં એક જ મુખ્ય વ્યક્તિ હોય, એ જ બધું કરતા હરતા અને એ તારણહાર છે. એ વ્યક્તિ સંચાલક છે ને એ જ બધું કરાર કરે છે. એ વ્યક્તિ જે ધારે જ બધું કરે અને બધા જ કરારો એના સાથે થાય. આની અંદર એની લેખિત સંમતિ બધામાં હોય છે અને દરેકની અંદર એ જ એના કયા પ્રમાણે ચાલતું હોય છે. રાઈટ. અને આવી કંપનીની અંદર જ્યારે એની નોંધણી કરવામાં આવે, આવેદનપત્ર બનાવવામાં આવે, નિયમનપત્ર બનાવવામાં આવે, ત્યારે એની અંદર લખેલું હોય કે આ કંપનીનું બધું જ કરતા હરતા એ વ્યક્તિ છે, જે પણ ડીલ થાય એની સાથે થશે એવું લખેલું હોય છે. જો શું કહે છે? એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, મુખ્ય વ્યક્તિ હોય, એને એક વ્યક્તિની ખાનગી કંપની કહેવાય છે. કંપનીના સંચાલક હોય તેવા એક જ સભ્ય સાથે કરાર કરી શકાય. આની અંદર એક જ સભ્ય બધા કરાર કરે. એક વ્યક્તિમાં કંપનીમાં એની લેખી સંમતિ હોવી જોઈએ. એની લેખી સંમતિ હોય કે બધા જે કરાર થશે મારા, હું કહું એ પ્રમાણે થશે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર, નિયમનપત્ર અને કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ પણ રજૂ કરવું પડે છે. તમારે નોંધણી વખતે આવેદનપત્ર બનાવો, નિયમનપત્ર બનાવો ત્યારે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે કે આ એક વ્યક્તિની કંપની છે, એમાં હું એક મુખ્ય વ્યક્તિ છું, મારા કયા પ્રમાણ મારા સાથે જ બધી ડીલિંગ થશે એવું એને લેખિતમાં સંમતિ આપવી પડે છે. એક વ્યક્તિની કંપનીની અંદર બધું જ તારણહાર મુખ્ય કરતા હરતા એક વ્યક્તિ છે અને એને બધી બાંહેધરી આપવી પડે કે હું જ બધું કરતા હરતા છું, અને એ પણ આપવું પડે કે એને કંઈ થઈ જશે તો એના પછી કોણ આ બધામાં જવાબદાર, એના પછીનો નોમિની કોણ, એ પણ એને ડિક્લેર કરવું પડે છે. 1956ના કંપની ધારામાં આવી જોગવાઈ નથી. આ જોગવાઈ 2013ના કંપની ધારામાં આવેલી છે, જેને એક વ્યક્તિની કંપની કહેવાય છે. તો આપણે પહેલાં કાયદાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર દેખ્યા, બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ દેખ્યા. હવે દેખીએ છીએ ત્રીજું વર્ચસ્વની દ્રષ્ટિએ. તો બાળકો, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3. વર્ચસ્વની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે? 3. કયા કયા પડે છે? તો કે શાસક કંપની, ગૌણ કંપની એવા અને સરકારી કંપની. 3 પ્રકાર પડે છે. વર્ચસ્વની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે? 3. કયા કયા? તો કે સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની એવા 3 પ્રકાર પડે છે. બરાબર. તો વર્ચસ્વની દ્રષ્ટિએ જે 3 પ્રકાર પડે છે એમાંથી પહેલું આપણે દેખીએ સરકારી કંપની. તો બાળકો, સરકારી કંપની એટલે શું કહેવાય? જે કંપનીની અંદર ઓછામાં ઓછા 51%, કેટલા? 51% કે તેથી વધારે શેર, 51% કે તેથી વધારે શેર કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારના અથવા તો એકથી વધુ રાજ્ય સરકારના અથવા તો કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારના ભેગા થઈ અને શેર હોય તો એવી કંપનીને સરકારી કંપની કહે છે. જે કંપનીના 51% કે તેથી વધારે શેર કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારના અથવા તો એકથી વધારે રાજ્ય સરકારના
અથવા તો એકથી વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત એવા શેર હોય એને સરકારી કંપની કહે છે. દાખલા તરીકે અશોક હોટલ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, મહાનગર ટેલિકોમ લિમિટેડ, આ બધી એ સરકારી કંપનીઓ કહેવાય છે કે જે કંપનીની અંદર 51% કે તેથી વધારે શેર સરકારના હોય છે. રાઈટ. ત્યારબાદની બીજી જે છે એ છે શાસક કંપની. તો બાળકો શાસક કંપની કોને કહેવાય? તો શાસક કંપની એને કહેવાય કે જ્યારે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કે તેથી વધારે શેર ધરાવતી હોય અને બહુમતીથી એનું સંચાલન કરવાનો અધિકાર ધરાવતી હોય તો એવી કંપનીને આપણે શાસક કંપની કહીએ છીએ. જ્યારે કોઈ કંપની બીજી કંપનીના 51% કે તેથી વધારે શેર 50%, જ્યારે કંપની બીજી કંપનીના 50% કે તેથી વધારે શેર ધરાવતી હોય અને બહુમતીથી એનું સંચાલન કરવાનું અને એના અધિકારોને નિમણૂક કરવાનો અધિકાર ધરાવતી હોય તો એને શાસક કંપની કહેવાય છે. જેમ કે મારી કંપની છે, મારી કંપની બીજી એક્સ વ્યક્તિની કંપનીના 50%થી વધારે શેર ધરાવે છે, એનું સંચાલન મારા હાથમાં છે, એના અધિકારીઓને નિમણૂક કરવાનો અધિકાર મારી પાસે છે, તો હું શાસક કંપની કહેવાઉં, એ ગૌણ કંપની કહેવાય. બીજી આવે છે ગૌણ કંપની. તો ગૌણ કંપની કેને કહેવાય? તો કે જે કંપનીના 50% કે તેથી વધારે શેર શાસક પાસે છે અને એના સંચાલન કરવાનો અને અધિકારીઓને નિમણૂક કરવાનો અધિકાર પણ એની પાસે નથી, એ અધિકાર પણ શાસક કંપની પાસે છે, તો હું શાસક કહેવાઈશ અને સામેવાળો ગૌણ કંપની કહેવાય છે. ત્યારબાદનો કંપનીના પ્રકારમાં ચોથો પ્રકાર તો આપણે દેખ્યો તો નોંધણીની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. તો બાળકો નોંધણીની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 2. એક આવે છે ભારતીય કંપની, બીજી આવે છે વિદેશી કંપની. કેટલા પ્રકાર પડે છે? 2. એક આવે છે ભારતીય કંપની, બીજી આવે છે વિદેશી કંપની. તો દેખો શું કહે છે? જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય, જે કંપનીની નોંધણી ભારતના કંપની ધારા હેઠળ સંસદે કે વિધાનસભાએ પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય, ભારતના કંપની ધારા મુજબ સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપનીની અંદર ભારતના કંપની ધારાના કે કોઈ ખાસ કાયદાથી હેઠળ થઈ તથા આવી કંપની ભારતીય જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોય કે સરકારી કોઈ પણ કંપની હોય, પણ ભારતના કાયદાથી કે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખાસ કાયદાથી કે કંપની ધારાથી પસાર થયેલી એ સ્થાપિત થયેલી હોય એ બધી ભારતીય કંપની કહેવાય. તો કે વિદેશી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ છે, એની રજિસ્ટર ઓફિસ ભારતની બહાર છે, ખાલી ધંધાનું સ્થળ જ ભારતમાં છે, નોંધણી ભારતની બહાર, રજિસ્ટર ઓફિસ પણ ભારતની બહાર, ખાલી ધંધાનું સ્થળ જ ભારતમાં છે, તો એવી કંપનીને વિદેશી કંપની કહેવાય છે. તો આટલા સુધી આપણે દેખ્યું. હવે આપણે અહીંયા દેખીએ કંપનીની સ્થાપના વિધિ. એની અંદર આપણે પહેલો ટોપિક દેખવાનો છે બાળકો, પ્રવર્તન. તો મિત્રો પ્રવર્તન કોને કહેવાય છે? તો પ્રવર્તનનો મતલબ થાય છે કે કંપનીની જ્યારે તમને કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર આવે, કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે, કંપની ખોલવાનો વિચાર આવે, રાઈટ? તો જ્યારે તમને કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર આવે છે, કંપનીને ખોલવાનો વિચાર આવે છે, બરાબર છે, તો એ જે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર આવે, કંપનીને ખોલવા માટેનો વિચાર આવે, કંપની બનાવવા માટેનો જ્યારે તમારા મગજમાં વિચાર આવ્યો, એ વિચારને આપણે પ્રવર્તન કહીએ છીએ. પ્રવર્તન એટલે કંપની કરવા માટે, કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેની જે આપણી પૂર્વ તૈયારી, એને પ્રવર્તન કહેવાય છે. પ્રવર્તનને બાળકો 4 ભાગમાં વહેંચેલું છે. પ્રવર્તનના કાર્ય એ 4 કાર્યમાં વહેંચાયેલું છે. પ્રવર્તનની જે બાબત છે એ 4 વિભાગમાં વહેંચેલી છે. એક કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું સાધનોનું એકત્રીકરણ અને ચોથું નાણાકીય વ્યવસ્થા. એટલે કે જ્યારે તમારે કોઈ નવી કંપની સ્થાપના કરવી છે, નવી કંપનીનો વિકસાવવી છે, તો એના માટે પ્રવર્તન કરવા માટે 4 બાબતો આવે. પહેલું તો કંપનીના પ્રવર્તનનો વિચાર, એટલે કે કંપનીને ખોલવાનો તમને વિચાર આવ્યો.
બીજું, પ્રાથમિક અને વિગતવાર બધી તમે ચકાસણી કરી કે શું કરવું જોઈએ, કેવી રીતે કરશું તો કંપની ખુલશે, એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે, કેટલું ફંડિંગ જોઈશે કે ક્યાંથી આવશે. ત્રીજું હોય સાધનોનું એકત્રીકરણ, કયા કયા સાધનો જોશે. અને ચોથું છેલ્લું આવે છે નાણાકીય વ્યવસ્થા, એટલે કે પૈસા ક્યાંથી આવશે. આ જે આખું ડીલિંગ આવે એને પ્રવર્તન કહેવાય છે. બીજું આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કયું આવે છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જેની અંદર આવે છે બાળકો એ 6 સ્ટેપ છે. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. તો કંપનીની સ્થાપના વિધિને 2 ભાગમાં વહેંચેલી છે. પહેલો આપણે પ્રવર્તન દેખીએ. તો પ્રવર્તન એટલે બાળકો કહે છે કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો જે તમને વિચાર આવ્યો, કંપની ખોલવાનો વિચાર આવ્યો અને એના માટેની જે તમે પૂર્વ તૈયારી કરો છો, અગાઉ તૈયારી કરો છો, એને પ્રવર્તન કહે છે. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકવા વાળો વ્યક્તિ, આજે પ્રવર્તનને અમલમાં મૂકવા વાળો વ્યક્તિ અને લાવવા વાળો વ્યક્તિ, એને પ્રવર્તક કહેવાય. શું કહેવાય? પ્રવર્તક એટલે કે પ્રમોટર. જેને મગજમાં એવો વિચાર આવ્યો કે કંપની ખોલવી, એ વ્યક્તિ કંપની ખોલવાનો વિચાર કરે છે અને એના માટેની જે તૈયારી કરે છે એવા વ્યક્તિને આપણે પ્રવર્તક કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રવર્તક. આ તબક્કે આપણે મુદ્દાવાર વિચારીએ તો આપણને આટલી વસ્તુઓ જોવા મળે છે. પ્રવર્તન એટલે ખબર પડી કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે જે તમને વિચાર આવ્યો અને એના માટે જે તમે તૈયારી કરી, તો એ જે વિચાર આવ્યો અને એના માટે જે તમે તૈયારી કરી, તો જે વિચાર આવ્યો એને પ્રવર્તન કહેવાય. અને એના માટે જે તૈયારી કરી અને અમલમાં મૂક્યું એને પ્રવર્તક કહેવાય છે. તો પ્રવર્તનની અંદર 4 બાબતો સમાયેલી છે. પહેલું આવે છે કંપનીના પ્રવર્તનનો વિચાર. પહેલો આવે છે કંપનીના પ્રવર્તનનો વિચાર. દેખો શું કહે છે? કંપનીના પ્રવર્તનનો વિચાર એ પ્રવર્તકના મગજમાં આવે છે. કંપનીના પ્રવર્તન એટલે કંપની ખોલવાનો વિચાર, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર, એ પ્રવર્તકના મગજમાં આવે છે. પ્રવર્તક એટલે કંપનીને અસ્તિત્વમાં લાવવા વાળો એક વ્યક્તિ, એના મગજમાં આવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુને બજારમાં ઉપલબ્ધ કરવા માટે કંપનીની સ્થાપનાનો વિચાર કરે છે. એને વિચાર આવે કે મારે કોઈ નવી વસ્તુ અસ્તિત્વમાં લાવવી છે કે નવું સંશોધન અમલમાં મૂકવું છે, તો એના માટે એ કંપનીની સ્થાપના કરવાનો વિચાર કરે છે. વિચાર કે કંપનીની સ્થાપના કરવી પડશે એવો વિચાર કરે છે. પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. માનસ સંતાન એટલે કે પ્રવર્તકના મગજમાં ઉદ્ભવેલો એક વિચાર છે, એક એનું માનસ સંતાન છે. એટલે એના મગજમાં આવેલું એક સંતાન છે કે એને ઉદ્ભવેલું એક સંતાન છે, એને એક લાગ્યું આવ્યું એક સંતાન છે કે આ કામ એ હું કંપની કંઈક ખોલું એવો એના મગજમાં આવેલો એક વિચાર છે. તો ફરીથી દેખો શું કહે છે બાળકો? કંપનીના પ્રવર્તનનો વિચાર એ પ્રવર્તકના મગજમાં આવે છે. કંપની ખોલવાનો વિચાર કોના મગજમાં આવે છે? પ્રવર્તકમાં. અને કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં જ્યારે લાવવાનો એ જ્યારે વિચાર કરે, એની સ્થાપના કરવાનો વિચાર કરે, તો એ કામ એ પ્રવર્તક કરે છે. અને પ્રવર્તન આ જે કરવાનું વ્યક્તિ વિચારે છે એ પ્રવર્તકના મગજમાં આવો આઈડિયા આવ્યો, એટલે પ્રવર્તકના મગજમાં આવો આઈડિયા આવ્યો એટલે પ્રવર્તક એ મુખ્ય વ્યક્તિ છે, એના મગજમાં આવો આઈડિયા આવ્યો, એ જે આઈડિયા આવ્યો એને આપણે કહીએ પ્રવર્તન. જે વ્યક્તિના મગજમાં આવો વિચાર આવ્યો એને કહેવાય પ્રવર્તક, વ્યક્તિને કહેવાય પ્રવર્તક. અને એના મગજમાં જે વિચાર આવ્યો, વિચારને કહેવાય પ્રવર્તન. વિચારને શું કહેવાય? પ્રવર્તન. તો આ જે પ્રવર્તન કરવાનો વિચાર આવ્યો, પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. આ પ્રવર્તક શું છે? એ વ્યક્તિ છે. અને પ્રવર્તન એ જે એને કાર્ય કર્યું પ્રવર્તન. પ્રવર્તક કોણ છે? વ્યક્તિ છે. અને પ્રવર્તન શું છે? એને જે આ કાર્ય કર્યું એને કહેવાય પ્રવર્તન. તો આ જે પ્રવર્તનનું કાર્ય એને કર્યું એ કોને કર્યું? પ્રવર્તકે. આ પ્રવર્તનનું કાર્ય કોને કર્યું? પ્રવર્તકે. તો પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. પ્રવર્તક એટલે આવું જે કાર્ય કંપનીને ખોલવાનું કર્યું. તો આ જે કાર્ય ખોલવાનું કર્યું, પ્રવર્તન કર્યું, એ પ્રવર્તન કોને કર્યું? પ્રવર્તકે. પ્રવર્તન કોને કર્યું? પ્રવર્તકે. એટલે આ પ્રવર્તન જે છે એ પ્રવર્તકનું માનસ સંતાન છે. પ્રવર્તન શું છે? પ્રવર્તકનું માનસ સંતાન છે. ખ્યાલ આવ્યો?
તો પછી પહેલું આવે પ્રવર્તનનો વિચાર એટલે કંપની ખોલવાનો વિચાર. બીજું આવે છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. બીજો કયો પોઈન્ટ આવે છે? પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. તો જ્યારે પ્રવર્તકને કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવ્યો એટલે એને અમલમાં મૂકવા માટે એને બધી ચકાસણી કરી, ધંધાકીય અને વ્યવહારુ ચકાસણી કરી. એ ચકાસણી કરવી જ પડે. આજે તમારે કોઈ ધંધાને અસ્તિત્વમાં લાવો છે તો બધી ચકાસણી કરવી પડે. એના માટે ધંધાનું ચોક્કસ સ્થાન પસંદ કરવું પડે, કેટલો નફો મળશે એ પસંદ કરવું પડશે, આ બધી તપાસ કરવી પડે છે. તો એ તપાસ કરવી પડે. પ્રાથમિક અને વિગતવાર તપાસ ખૂબ જરૂરી બને છે. કેટલી મૂડી જોશે, કેટલો કાચો માલ જોશે, માંગ કેટલી છે, સાધન સામગ્રી કેટલી જોઈશે, વાહન વ્યવહારની શું સુવિધા છે, આ બધી જાણકારી મેળવવી પડે છે. એને કહેવાય પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. ત્રીજું આવે છે સાધનોનું એકત્રીકરણ. આ બધું કાર્ય કરવા માટે અલગ અલગ જગ્યાએથી આપણે બધા સાધનો ભેગા કરવા પડશે, ડાયરેક્ટ ના થઈ જાય. તો ત્રીજું આવે છે સાધનોનું એકત્રીકરણ. તો પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા આ બધા સાધનો ભેગા કરવા પડે. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે આ બધા જમીન, કાચો માલ, યંત્રો, સાધનો બધા ભેગા કરવા પડે. એને કહેવાય સાધનોનું એકત્રીકરણ. ચોથું આવે છે નાણાકીય વ્યવસ્થા. તો સૌથી અગત્યની વસ્તુ છે નાણું, પૈસા. પૈસા વગર કોઈ જ કાર્ય શક્ય છે નહીં, કારણ કે પૈસા છે તો જ કાર્ય થાય. તો ચોથું આવે છે નાણાકીય વ્યવસ્થા. તો બાળકો, આ જે કાર્ય કરવાનું છે એના માટે જે સાધનો એકત્રિત કરવાના છે, મૂડી ક્યાંથી આવશે, માલ સામાન ક્યાંથી આવશે, આ બધું વસ્તુ આવશે ક્યાંથી, એ બધા માટે પૈસા જોશે. માણસોનો પગાર કેટલો આપવો, નવી કંપનીની સ્થાપના કરવા માટે પૈસા ક્યાંથી લઈશું, આ બધું જે વિચાર આવે એને કહેવાય, એ બધી વ્યવસ્થા કરશો એને કહેવાય નાણાકીય વ્યવસ્થા. તો આ પ્રવર્તન કરવા માટે જે અલગ અલગ જે પૈસા ભેગા કરવામાં આવે છે ને એ જે પૈસાની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે માલ સામાન લાવવા માટે, મજૂરો લાવવા માટે, બધી વસ્તુ કરવા માટે પૈસાની જરૂર પડે છે. તો એને કહેવાય નાણાકીય વ્યવસ્થા કહે છે. તો પ્રવર્તનનું કાર્ય 4 સ્ટેજમાં વહેંચાયેલું છે. પહેલું કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું સાધનોનું એકત્રીકરણ, ચોથું આવ્યું નાણાકીય વ્યવસ્થા. આ બધું ભેગું કરીએ ત્યારે બધું ભેગું કરી અને એકત્રિત કર્યા બાદ કંપનીની સ્થાપના થાય છે. તો આ પ્રમાણે કંપનીની સ્થાપના કરવા માટેનું કાર્ય એ પ્રવર્તનમાં કરવામાં આવે છે. પ્રવર્તનની અંદર કંપનીની સ્થાપના કરવા માટેના આ દરેક કાર્યો અહીંયા કરવામાં આવે છે. તો એના વિશે તમને આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતે પ્રવર્તન થાય છે. ક્લિયર છે? ઓકે, આ ટોપિક તમને ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ આપણે જે ટોપિક આજે ભણીએ એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. નોંધણી પ્રમાણપત્ર શું કહેવાય, કેવી રીતે મેળવાશે, એ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કયા કયા સ્ટેપ કરવા પડશે, તો કે 6 સ્ટેપ આવે છે, કેવી રીતે કરવા પડશે, એ દરેકની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર કરીશું. આજે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે.